જ્યારે આકાશમાંથી લોહિયાળ લાલ વરસાદ પડે છે ત્યારે કોઈને પણ આઘાત લાગી શકે છે। વિશ્વના કેટલાક ભાગોમાં વરસાદ દરમિયાન પાણી લાલ દેખાય છે, જેને બ્લડ રેઇન કહેવામાં આવે છે। તે એક અનોખું અને અત્યંત દુર્લભ કુદરતી દ્રશ્ય છે જે લોકોને આશ્ચર્યચકિત કરે છે। આજે આ વિષય પર વધુ જાણવાની કોશિશ કરીશું કે બ્લડ રેઇન શું છે, આ વરસાદ ક્યાં પડે છે અને જાણીશું કુદરતી ઘટના પાછળના વિજ્ઞાન વિશે અને જાણીશું કે શું તે ખતરનાક છે। પહેલા જાણીએ કે બ્લડ રેઇન છે શું। બ્લડ રેઇન અથવા લાલ વરસાદ એક કુદરતી ઘટના છે જેમાં વરસાદનું પાણી લોહીની જેમ લાલ દેખાય છે, પરંતુ તે ખરેખર લોહી નથી, પરંતુ માટી, ધૂળ અથવા ખનિજ કણોને કારણે વરસાદનો રંગ બદલાય છે। આ ઘટના ત્યારે થાય છે જ્યારે હવામાં હાજર આયર્ન ઓક્સાઇડ તેના તત્વો વરસાદના પાણીમાં ભળી જાય છે। હવે જાણીએ આ વરસાદ ક્યાં પડે છે। યુકેમાં ઘણીવાર બ્લડ રેઇન થાય છે, પરંતુ તે ખાસ કરીને સ્પેન, દક્ષિણ ફ્રાન્સ અને ઉત્તર આફ્રિકાના સહારા રણ જેવા રણની નજીક આવેલા દેશોમાં સામાન્ય છે। એશિયા અને મધ્ય પૂર્વના કેટલાક દેશોમાં પણ આવો જ વરસાદ નોંધાયો છે। આ કુદરતી ઘટના પાછળનું વિજ્ઞાન જાણીએ હવે। જ્યારે ઈરાનના પર્વતીય વિસ્તારમાં ભારે વરસાદ પડે છે ત્યારે વરસાદી પાણી આયર્નથી સમૃદ્ધ જમીનને ધોઈ નાખે છે। આ જમીનમાં હાજર આયર્ન ઓક્સાઇડ પાણીનો રંગ લાલ કરી નાખે છે, તેથી જ નદીઓ, ધોધ અને દરિયા કિનારા લાલ દેખાવા લાગે છે। હવે એ જાણે કે શું તે ખતરનાક છે ખરું? તો આપને જણાવી દઈએ, બ્લડ રેઇન એ કોઈ ખતરનાક ઘટના નથી, પરંતુ એક અદ્ભુત કુદરતી પ્રક્રિયા છે। ઈરાનના હોર્મુઝ ટાપુ પર જમીનમાં આયર્ન ઓક્સાઇડનું પ્રમાણ વધુ હોવાથી વરસાદનું પાણી લાલ રંગનું દેખાય છે। આ ટાપુ પર 70થી વધુ રંગીન ખનિજો હોવાથી તેને રેઇનબો આઇલેન્ડ પણ કહેવામાં આવે છે। અહીંની લાલ માટીનો ઉપયોગ સૌંદર્ય પ્રસાધનો, રંગો અને સ્થાનિક વાનગીઓમાં પણ થાય છે। વર્ષમાં માત્ર થોડી જ વાર માટે જોવા મળતી આ દુર્લભ ઘટના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે। આ વરસાદ સંપૂર્ણપણે સુરક્ષિત છે અને તેનાથી સ્વાસ્થ્ય કે પર્યાવરણને કોઈ નુકસાન થતું નથી। આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને હા, બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો, જેથી વિડીયો તમારા સુધી તરત પહોંચે।